હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં રહેજો મિત્રો. તો સ્વાગત છે મારા આજના નવા એક વ્લોગમાં. તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ મિની પાવાગઢ. તો બન્યા રહેજો આપણા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. જેઠાલાલ નો ભાઈ ક્યાંથી? જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો? આજે બોલો જો આમ વિડીયો સામે આવે ત્યારે કોઈ નો બોલે હો. યાર શરમ આવી. હા તો કાઈ નહીં હવે તો ફાઇનલી ભાઈ અત્યારે આપણે જઈ રહ્યા છીએ ક્યાં ભાઈ પ્રકાશભાઈ? પેથાપુર ભાઈ ગાંધીનગર થી આગળ ને? પેથાપુર, હા. ભાઈ અત્યારે આપણે જઈ રહ્યા છીએ વાસણા થી ગાંધીનગર ની આગળ પેથાપુર ગામ છે. અને જો ભાઈ અમારા શેઠ નો ઓર્ડર છે. જો અમારા શેઠ જોડે જ છે. આજે ફોર વ્હીલ લઈને જાય છે ભાઈ. તો આવું કઈક કામકાજ છે ભાઈ અમારું. જો ગાડી ભરી દીધી છે માણસોની ને સામાનની. અને જો આ અમારા લાડકો માણસ છે સસમેરી, કાયમિક માટે અમારી જોડે જ હોય છે. વચ્ચે રીસાઈ ગયેલો એટલા માટે નતો આવતો, અત્યારે હાલ પૂરતો તો આવી ગયો છે. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો આપણા વ્લોગમાં. મજા આવશે તમને બતાવું આગળ પેથાપુર ગામ કેવું છે. અમે તો લાઈફમાં પહેલી વાર જઈ રહ્યા છીએ અત્યારે. બન્યા રહેજો. નયનભાઈ કઈ કેવું છે? ના બસ આપણે હવે કઈ નથી, બસ હવે પહોંચી એટલે direct તમે કહેશું ક્યાં પહોંચ્યા, શું ત્યાં જોવા લાયક છે. કાંઈ જો બોલો ભાઈ, કેવું છે? મજામાં ને? હા, આપણે જઈએ પેથાપુર ને. તમારા ગામનું નામ શું છે? મારા ગામનું નામ તો અંબોડ છે. અંબોડ મિની પાવ. નર્મદાની છે ને? નર્મદા કેનાલ પાણી જો પેલું વહેતું છે. જો નયન ડૂબકી મારવી છે આમાં? નીચે જાઓ. હા પક્કાબા જેવા આઈને પડે નહીં ને, ઘરના કંકાસ માંથી. પક્કાભાઈ જેવા, તારી જેવા નહીં? તારા જેવા નહીં, મારા જેવા ના પડે. કેમ? પક્કાબા જેવા પડે એટલે તને ઓધવા નહીં કરવું પડતો એટલે આપણે તારા ઉભા નીકળવું પડે. આપણે બધા ભાગતા નહીં તારા સામે. હું તો છે ને નાચ કહેતો હતો, ઊંઘે કોણ રાત થશે ને આવી જશે ઓર્ડર, અને એવું થાય કે રાત પડવા આવે ને ફોન આવે. ઓલું દેખાવાનું ઓછું થવા મળે ને પછી સામેથી ફોન કરે કે હું અહીંયા છું. પહેલી વાર તો આ લોકો દોડાદોડ કરીએ, મેં કહ્યું બે જાવ શાંતિથી, હમણાં આવશે ફોન, શાંતિથી બે જાવ. પાછો આઈને બેહી ગયો ક્યાં ખબર છે? જંગલમાં નહીં આપણે અહીંયા નહીં, અહીંયા ગાર્ડન જોડે. ગાર્ડન માં જતો ક્યાં હતો લ્યા? ગાર્ડન અરે ના તો વિપુલભાઈ ને મુકેશભાઈ પૂકી ગયા. વિપુલભાઈ તમે તો મારવાના. અમારે છે ને ભાઈ, જો આ બાબલો રીસાઈ જાય ને ક્યારેક, એટલે ક્યાં જતો રહે ખબર તમને? રિવરફ્રન્ટ ફરવા જતો રહે ને આપણે ને ઘરે ટેન્શન આવી જાય કે અમારો બેટો ક્યાં ભાગી ગયો. મજા આવે ત્યાં ફરવાની લાયક. આમ બહુ આમ આનંદ થાય કે તમે ગમે એટલા તમે ઝઘડો કરીને નીકળ્યા હોય ને ઘરેથી, એટલે ત્યાં જાવ ને એટલે તમારું મગજ આમ ફ્રેશ થઈ જાય. આમ માઇન્ડ આમ ઓલું થઈ જાય. મારો બેટો એનું મગજ ફ્રેશ કરે ને આપણું મગજ ખરાબ કરી નાખે એવો માણસ છે આ ભાઈ. કોમેન્ટમાં મારા જીવાને તો એમ થાય કે લાય બે ચાર ઝાપટ મારું, સીધો બહાર ધકેલું. તો ભાઈ આપણું જો લોકેશન નજીક આવી રહ્યું છે અને અહીંથી આપણે જવાનું છે લેફ્ટ સાઈડ. બરાબર ને પ્રકાશભાઈ? બરાબર. આ બાજુ આવશે તમારું ગામ? મારું
ગામથી તો વાર એ હજુ અરે પણ આવશે આ સાઈડ થી ને, આ સાઈડથી જ આવે સીધે સીધે ભલે ને વાર હોય. સિવિલ આજ તો શુક્રવાર. જો ભાઈ અહીંનો નજારો બાકી લાગે ને જોરદાર, જોઈ લે ને પૂરેપૂરું ઓક્સિજન મળે હો અહીંયા તમને ભાઈ. ગાર્ડન આવશે ને અત્યારે તો ખરેખર બહારની હવા ખાવી જોઈએ. મહુડી તો ભાઈ અહીંયા છે ને કોઈને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય ને તો ગાંધીનગર આવવાનું 2-3 દિવસ રોકાવા. અક્ષરધામ તો આગળ આવે ને હજી નહીં? હિન્દી આગળ પાછળનું પેલી બાજુ આવે જંગલ જેવું હે. ક્યાંય જો ભાઈ અંડરબ્રિજ આવ્યો છે, અંડરબ્રિજ. જો અંડરબ્રિજ અંધારાવાળું આવ્યું જોઈ લે હા, હવે અજવાળું જ દેખાય. હવે અંદર જો ને અંદર હવે જોજે ખાલી તું ઉતારજે વિડીયો અંધારાનું જોજે અંધારાનો વિડીયો ઉતારજે હો. હા. જે ફરી વપરાય નહીં એ ઘરમાં લવાય નહીં. હા એનો મતલબ શું? બોટલ, કચરું. થેલી. ને ઓહો, હા, લાઈટું છે. છે ને છે આ છે માટે છે રાખજે. છે છે લાઈટું. ઈ હું આવ્યો ને એટલે લાઈટું ચાલુ કરી દીધી. ફાઇનલી ભાઈ જો આપણે આપણા લોકેશન ઉપર આવી ગયા છીએ અહીંયા. જો ભાઈ અંદર તો ઠીક છે પણ અહીંયા ડેકીમાં માલ ભરેલો છે આપણે. અરે લોક છે, હા, જો. ચલ ભાઈ નીકાળ, ચલ નેન નિકાલ દે. હા, આને તો નીકળવા દ્યો. એ 204. એ બ્લોક પર. જો ભાઈ ફાઇનલી ભાઈ શેઠે ચવાણું લીધું છે પણ આપણા માટે નથી, અમને ઘરે લઈ જવાનું મને છે. ખબર હે. અને આ ભાઈને છે ને શું ખાવાનું તારે? 390 રૂપિયા. તારે શું ખાવાનું છે? હે? શું ખાવાનું છે? હવે શું ખાય કાંઈ? ભાઈ આને છે ને વણેલા ગાંઠિયા ખાવા છે પણ ક્યાંય મળે તો ઠીક છે, નકર ચલો ભાઈ. તો ભાઈ છે ને અમારે નયનભાઈ ને ભૂખ લાગી છે ને, અને આમ તો સવારના કઈ જમાય નથી આજ તો. તો હવે ભાઈ સામે એક જૂના કાઠિયાવાડી ભજીયાવાળા છે તો આપણે હાલ્યા જઈએ એ બાજુ. આ પક્કો ખાઈ છે પછી ભજીયા. બાબુ પાર્સલ. હા બાબુ પાર્સલ, બાબુ પાર્સલ. બાબુ પાર્સલ. જો સામે આપણે જવાનું છે આંબલી નીચે. જો ભાઈ ફાઇનલી આપણા મેથીના ગોટા આવી ગયા છે અને આ છે ડુંગળી ને મરચા. મરચા આ ભાઈ અમારે સ્પેશિયલ ખાવાના છે આજે, કારણ કે એને આજે સવારથી કંઈ ખાધું નથી ને એટલે મરચા ખાવાના છે એને. કોરા કોરા અને અમારા શેઠ તો મરચા ઓછા ખાય છે અને આ પ્રકાશભાઈ ખાશે. આપણે ઈ ખાય. ભાઈ આપણે ખાઈશું હવે ભજીયા. ચલો ખાવા. ફાઇનલી ભાઈ મસ્ત મજાના ભજીયા ખાઈ લીધા. અમારે શેઠે ભજીયા ખવડાવ્યા ગરમે ગરમ ગોટા. 1 નંબર ભજીયા હતા ભાઈ, બહુ મજા આવી. તો ચલો ભાઈ હવે જઈશું આપણે. જો આ જો ઓલી જેમ કાટરા ખાઈ છે. કેવો લાગ્યો એલા? કેવો લાગે ખાટો મીઠો વાહ હા. એક નંબર હે જોયે ને ભાઈ અમારા હાળાના નખરા જોઈએ ને. હાડો તો પણ્યો નહીં ક્યારના ભાઈ ભૂખ્યા થયા હતા ને તો ભજીયા ખાવાની બહુ મજા આવી નહીં? સારા બનાવ્યા. 1 નંબર ભજીયા હતા. ફાઇનલી ભાઈ આપણે છે ને મસ્ત મજાના ભજીયા ખાઈ લીધા છે અને આપણે માલ ડિલિવર કરી દીધો છે. ડિલિવર કર્યા પછી આપણે ખાધા મસ્ત મજાના મેથીવાળા ગોટા અને હવે જઈ રહ્યા છીએ આ ભાઈના ગામ. આ ભાઈનું ઘર આપણે જોયું નથી તો શેઠ પણ જોડે છે એટલે કીધું ભાઈ આટો મારતા આવીએ અને જોઈ લઈએ. આ ભાઈનું ગામનું નામ અંબોડ. અંબોડ ગામ છે. તો ભાઈ આપણે પેથાપુરથી આગળ આવે છે તો અમે જઈ રહ્યા છીએ. અમારા નયનભાઈ પણ જોડે છે. પાણીની ઠંડી મસ્ત મજાની બોટલ લઈ અને અમારા શેઠ જો ગેસ પુરાવા ઊભા રહી ગયા છે અહીંયા. ભાઈ ગાડીને અમે તો પેટ પૂજા કરી લીધી છે પણ ગાડીને જોઈએ ને ખાવા માટે હે ને. તો મસ્ત મજાનો લોકેશન આવે ભાઈ એનું. જો સીધે સીધું. જો ભાઈ ફાઇનલી આપણે આ પ્રકાશભાઈના ગામમાં આવી ગયા છીએ. આ છે અંબોડ ગામનો પ્રવેશ દ્વાર હે ને. મેન ગેટ. બાબુ સિંહજી શિવાજી સાવડા દરબારનું ગામ હે એવું છે. દરબારનું ગામ છે મહાકાળી માતાનું મંદિર છે ભાઈ આગળ.
આ છે અમારા પ્રકાશભાઈ નું ગામડું હો ભાઈ. આ ભાઈનું છે, આ ભાઈનું. હા ભાઈ આપણું આ અમારા શેઠ છે એ અમને અહીંયા લઈ આવ્યા ફરવા, અંબોડ દેખાડવા. કોણ દેખાય સેટ લઈ ગયા કે અમે લઈ ગયા? શેઠ લઈ આવ્યા. મારું બેટું આ તારું. પણ આમ તો તમે જ લઈ આવ્યા ને તમારે. હા. અમે તો તમે ખાલી શું બોલ્યા? અમે ખાલી અમે કીધું. લઈ આવ્યા સેટ ને. એટલે અમે કીધું શેઠ હાલો જતા આવી તો શેઠ તૈયાર થઈ ગયા ને ભાઈ અમે આવી ગયા આવી છીએ. ગયા અત્યારે કોણ ગાડી ચલાવે? લાવ હું ચલાવું તો મને એમ કહેજો કે નયનભાઈ લઈ આવ્યા. જોઈ લે બીજું હું ને કા આનંદપુરા